સફળ દાંપત્ય જીવન તો ઠીક છે, સુખી દાંપત્ય જીવન તો ઠીક છે, પણ દાંપત્ય જીવન, લગ્ન જીવન આ શબ્દને ટકાવી રાખવો હોય ને તોય તમારા વર્તનમાં, વાણીમાં, તમારા વિચારોની અંદર, તમારા વ્યવહારની અંદર, બધાની અંદર કાબુ રાખવો પડે. ક્યાંક તમે એક શબ્દનોય કાબુ ચૂક્યા તો આ એક જીવનની જે જીવવાની ક્ષણ છે એ કદાચ વિખાઈ જાય છે. સુરતની અંદર એક ખૂબ સરસ મજાનો કિસ્સો હતો. સરસ મજાનો પહેલાં હતો કે 20 વર્ષનું લગ્ન જીવન, દાંપત્ય જીવન વીત્યું અને આખા 20 વર્ષની અંદર સખત બંને દંપતીને એકબીજા પ્રત્યે ફરિયાદ રહેલી. 20 વર્ષની જ્યારે સેલિબ્રેશન કરવાનું હતું, એમના સંતાનોએ, એમના ઘર પરિવારે નક્કી કર્યું, ત્યારે પતિ પત્નીએ પહેલાં એક બાજુ ખૂણામાં જઈને નક્કી કરી નાખ્યું કે આજે આપણે 2 દાયકા પૂર્ણ કર્યા છે અને આજે પરસ્પર આપણે એકબીજાને એવી આપણે વિચારોની સંમતિ આપવી છે, એવા વચનો આપવા છે કે આવનારા વર્ષો જેટલા પણ આપણે સાથે રહીએ, એકબીજાની ભૂલોને માફ કરવાની, એકબીજા જ્યારે તીખા થઈ જાય તો એકને શાંત થઈ જવાનું, આવું એકને નમતું જોખી લેવાનું. તો કે હા, ઓકે, તકરાર શરૂ જ હતી પણ છતાંય તે પરસ્પર સમજૂતીથી શરૂઆત, 21મું વર્ષની શરૂઆત થઈ અને બન્યું એવું કે હજી માંડ રાગે પડ્યું હતું. ત્યાં બેણે અંદરથી એવો જવાબ એવું કહ્યું કે સાંભળો છો, આજે પેલો એક ઉપર ભાતનો ડબ્બો મૂક્યો છે ને કે ત્યાં મારો હાથ નથી આંબતો. અને પેલા ભાઈ બહાર છાપું વાંચતા વાંચતા એવું કીધું કે તારો હાથ નથી આમતો તો કંઈ વાંધો નહીં, જીભને અડાડ ને જીભ આંબી જાય. એ જ સમયે એક ક્ષણે ડિવોર્સ થઈ ગયા. એક શબ્દ છે એ પણ આ લગ્ન જીવનને ભાંગી શકે છે. એક શબ્દ ઉગારી નથી શકતો પણ એક શબ્દ આ લગ્ન જીવનને ચોક્કસ ભાંગી શકે છે. આ 21 વર્ષનું દાંપત્ય જીવન છે એ હસતા મુખે જે એકબીજાના કંઈ પણ ભેદભાવ વગરના જે વિચારો થતા હોય, જે મતભેદ થતા હોય એની સાથે સ્વીકારવાની વાત થઈ હતી તો એક બાજુ રહી ગઈ અને આ એક ડિવોર્સ ઉપર આવી ગયો. 20 વર્ષના સરસ મજાની, હજી તો સેલિબ્રેશનના ફોટા નહોતા આવ્યા, ત્યાં 21મા વર્ષની અંદર આવા ન્યૂઝ આપણને મળે છે. ત્યારે એમ થાય કે એક શબ્દ જો ઉગારી ન શકે પણ એક શબ્દ આ લગ્ન જીવન છે ને એ ભાંગી બહુ શકે છે. પણ એ વિશેષ નવીનભાઈ તો અહીંયા 50 વર્ષથી વધારે સમય એ આ જીવન વિશેની હું જે વાતો કરું છું એ તો જીવ્યા છે. હમણાં અમારા ઓફિસમાં બેઠા તો એ જ વાત થઈ હતી કે હું તો 10 વર્ષ જીવી છું ને તો હું જે બોલું છું ને એ 20-20 જેવું લાગે અને નવીનભાઈ બોલશે ને તો એ 50-50 જેવું લાગશે. એટલે કદાચ આપણે 50-50 કરતાં 20-20માં ને એમાંય જો આપણે સુપર ઓવરમાં મજા આવતી હોય તો આપણે 50-50ને અવોઇડ જ કરીએ છીએ. પણ એક સરસ મજાનું એક આ સત્ય પ્રસંગ છે કે સરસ મજાના એક લગ્ન જીવનની વાત થઈ રહી હતી અને એમાં એક દંપતીના 50 વર્ષ લગ્ન જીવનના પૂર્ણ થયા અને એ 50 વર્ષ પૂર્ણ થયા એટલે એમના પરિવાર તરફથી, એમની કોર્પોરેટ ઓફિસ તરફથી, એમના જેટલા પણ એ કનેક્શનમાં હતા એ બધા જ તરફથી અલગ અલગ જગ્યાએ પાર્ટીઓ રાખવામાં આવી અને 50 જેટલી પાર્ટીઓ હતી. છેલ્લી કન્ક્લુડિંગ પાર્ટી એ લંડનની અંદર હતી અને ત્યાં અલગ અલગ વ્યક્તિઓ આવે, એમની સાથેના જે સુમધુર ક્ષણો હોય એમને યાદ કરે, સરસ મજાની ગિફ્ટ આપે, સાથે ઝૂમે, નાચે